કોઈ કારણ સંતની કળા કોઈ ઓળખી આચ્યો ને ઓળખવાનો નથી, એક ગેરંટી છે. તો કંઈ બને છે એનું તમારી આંખ હોય તો તમે વાંચી શકો, જોઈ શકો, જાણી શકો. આંખ જ નથી, આંધળો વાતું કરે તો શું કામનું? બતાવો. એક ભણેલો માણસ છે એ ચાર આંખ બની ગઈ, એને કહો ચાર આંખ બને ને, ભણેલા માણસને ચાર આંખ હોય ને, તો એને જ્યાં જવું એ કોઈને પૂછે કે વાંચીને બેસી જાય. અને અભણ માણસ આવે એટલે ગમે એટલી બસ આવે તો દોટ મેકે કે ન મેકે. બિચારો બેઠો હોય અહીંયા એને હાંખ ન હોય, બસ આવે એટલે બેઠો અહીંયાથી બે છે, બીજી આવે તરત દોટ મેકે, પાછો જવા જાય. કોકને પૂછે વળી કોક સારો જવાબ દે, ન દે, પાછો આવીને બે પાછી બીજી બસ આવે, ઈસી મેલતે બસ એને દોડવાનું જ રહી ને. તો એ અભણ છે એટલે ને, ભણેલો છે શાંતિ ન બેસે, ટાઈમ ટેબલની બધી ખબર હોય કે ન હોય. તો તમે ખાલી આ દુનિયાની અંદર તમારો એક શિક્ષક ગુરુ તમને ભણાવીને ચાર આંખવાળા કરી દીધા, ત્યાં તમે એટલે પોગી જાય. તો તમારો સદગુરુ મળે તો ક્યાં પોગાડી દે? સદગુરુ આવે તો આ ત્રીજું લોસન કીધું ને, બે આંખની જગ્યાએ ચાર ભણ્યો એટલે ચાર, અને ગુરુ વિદ્યા ભણે તો કવડી આંખ થઈ જતી છે. ગુરુની વિદ્યા તો છે ને, તો ગુરુ વિદ્યા ભણ્યા છે અર્જુન, તો લક્ષ લઈને એમ ઉપાડી લીધું, લક્ષ લઈને સીધું મહાભારત ઠોકી નાખ્યું, બધાને ઊંધા પાડી દીધા. તો કવડી ચાકાત. શબ્દના બાણ છે, મંત્રના બાણ છે. એ ઓલા બંદૂક કે શબ્દ બાણ મારે એ નહીં, શબ્દ એક બાણ છે. ગુરુની વિદ્યાથી શબ્દમાં તાકાત હોય, બળ છે. ક્યાં અસ્ત્ર કેવું સડાવવું છે, એનો મંત્ર ભણે ને એ બાણ મારે એટલે એ પોગી ગયું, અહીંયા ઉપર લે ગોબો ગમેનો. ગુરુ વિદ્યા છે. તમારું કહેવાનું માત્ર એમ છે, પણ ગુરુ સુધી પોગવાની કોઈ જીવની તાકાત જેમે તેમે અમે નથી આપાડતા. અમે નો આ કળિયુગની અંદર ગુરુ સુધી પોગી શકે એ જીવ ભાગશાળી હોય, પોગી શકે. પૂર્વ જન્મની કમાણી હોય એ જીવ ગુરુ સુધી પોગી શકે. હો વાત ને એક વાત. અને ગુરુના ખોળામાં બધા નાસે કૂદે, અટણ ઘેર ઘેર ગુરુ ને ઘેર ઘેર સહેલા છે, પણ એમાં કોઈનું કલ્યાણ હોતું નથી. હાંસા ગુરુ સુધી પોગવામાં મને દેખાતું નથી, જ્યાં હે ત્યાં હોય એમ. સાસા સદગુરુ અને સાસો સત્ય સેવક, એનો બેનો સંયોગ થાય અને એ જ્ઞાન એની અંદર સર્વદા થઈ જાય, તો એ દુનિયામાં એક વખત એનો અવતાર લેખે કરી લીધો. બાકી નથી, ખોટું વાત છે. અટાણે બાપુ સેવક ના પહોંચ્યા, સમજ્યા? અને અહીંયા માછલાને તપેલો રાંધીને હવા બાપુને પાછા અહીંયા જાય છે ભજનમાં. અહીંયા માછલા એક ખૂંડો એક ખાધા, પેટમાં માછલા ખાધા છે, અને પાછો ભજનમાં જાય ને બાપુને પગ્યા લાગે. કારણ કે બાપુ કહેવાના નથી કે તું શું કરશો એમ. કોઈ ભાવ પૂછતો નથી, ફાવે એમ હાલે છે.